ગામની અંદર ખેડૂત અધિકાર રેલીના સ્વરૂપે હજારો સંખ્યામાં ખેડૂતોએ પોતાના પાક નુકસાની જમીન ધોવાના ફોર્મ લઈને ત્યાંના પ્રાંત અધિકારી પાસે ખેતીવાડી અધિકારી પાસે રજૂ કર્યા હતા અને માગણી કરી હતી. અમને 1 મહિનો જેવો થવા આવ્યો, તેમ છતાં હજી સુધી પાક નુકસાની કે જમીન ધોવાનું વળતર નથી આપ્યું, ઘરવખરી નથી આપી, પશુઓના મોતની સહાય નથી આપી. એના સ્વરૂપે બધા આવેદનપત્ર આપ્યું હતું. આજે પણ જે વાવ તાલુકો હોય, સંપૂર્ણ જૂનો વાવ તાલુકો હોય, ધરણીધર હોય કે થરાદના જે પણ અસરગ્રસ્ત 37 ગામના ખેડૂતો છે, એમને લઈને જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવાના છે, ફોર્મ જમા કરાવવાના છે. કે અમને અમારું 1 મહિનાને 5 દિવસ થયા છે. આજે મતલબ 35-36 દિવસ થઈ ગયા, પણ હજી પણ સરકાર નિંદ્રામાં છે. હજી સુધી પાક સહાયની જાહેરાત નથી કરતા, નથી જમીન ધોવાની કરતા. જે ઘરવખરીમાં રહી ગયા છે એમનું કંઈ કરતા નથી. પશુઓના મોત 10,000 કરતાં પણ વધુ થયા છે. તેમ છતાં જે આ લોકો પોસ્ટમોર્ટમ ના કરે, સમયસર 10 દિવસ સુધી સર્વે ના કર્યું, અને આજે ઘણા બધા ખેડૂતોને પશુઓની પણ સહાય નથી મળી, ઘર પડી ગયા છે કે કેસ ટોલના ઘણા બધા પ્રશ્ન છે. એને લઈને આજે ફરીથી અમે જિલ્લા વિકાસ અધિકારીને હજારોની સંખ્યામાં આવેદન. વાવના ધારાસભ્ય કોંગ્રેસ પર આક્ષેપ કરી રહ્યા છે, કહ્યું છે કે કોંગ્રેસ નાટક કરે છે અને ખેડૂતોને ગેરમાર્ગે દોરે. શું કહેશો? 36 દિવસ આજે પૂર આયન થઈ ગયા, તો આટલા દિવસ ક્યાં ઊંઘ્યા તમે? ગયા સોમવારે અમે સોઈગામમાં આવેદનપત્ર મોટી હજારોની સંખ્યામાં આપ્યું વરસાદની અંદર. ત્યાર પછી લોકો જાગ્યા. નહીંતર આ વિસ્તારમાં જમીન ધોવાનું નુકસાન થયું છે એમને ખબર નથી, તો શા માટે સરકારમાં રજૂઆત ના કરી? પાક નુકસાનીનો 1 મહિના જેવો સમય થઈ ગયો, કેમ ક્યારે ના રજૂઆત કરી કે મેં આમ કર્યું છે? પશુઓના મોત થયા, કેમ ના કર્યું? ઘણા બધા ગામની અંદર ઘરવખરી નથી મળી, કેમ રજૂઆત ના કરી? તો આ તો સરકારને કરવાનું હોય. સરકાર ભગવાન કહેવાય. અમે તો વિપક્ષમાં જે લોકોનો અવાજ સરકાર સુધી પહોંચાડીએ છીએ. ચાલુ સત્તામાં બેઠેલા માત્ર વાતો કરે, આજે ના એમના કહેવાથી નહીં આવે ખેડૂત. જેને અસરગ્રસ્ત છે, નુકસાન છે, એ તો આવવાના જ છે બધા. અને આવા કાતિરાની સિઝનની અંદર પણ અત્યારે હજારોની સંખ્યામાં લોકો આવશે જ. લોકોના પ્રશ્ન છે એને લઈને રજૂઆત કરવાની છે. અને અમે પહેલાં પણ કીધું, સરકાર નહીં આપે કોર્ટમાં જવું પડશે તો કોર્ટમાં અમે લોકો જઈશું. પાક નુકસાન જમીન ધોવાના અમે વળતર લઈને રહીશું. સાથે સાથે જે ઘરવખરી નથી મળી કે કેસ ટોલનો પ્રશ્ન છે, પશુઓનો મોતનો પ્રશ્ન છે, એ તમામ પ્રશ્નને લઈને આજે તો લડશું, પણ આગામી સમય પણ લડશું. બોટાદની અંદર જે ઘટના ઘટી છે, આજે આમ આદમી પાર્ટી દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો છે, સાથે પોલીસે લાઠીચાર્જ ખેડૂતો ઉપર કર્યો, તેને કઈ રીતે જોવો? દેખો, ગાંધી ચિંધ્યા માર્ગે કોઈ પણ આંદોલન થાય, ખેડૂતોનો અવાજ હોય તો પણ ગાંધી ચિંધ્યા માર્ગે ઉઠાવવો જોઈએ. અને સામે પોલીસે પણ કોઈ પણ આંદોલન તોડવા બળ પ્રયોગ ના કરવો. અને ખેડૂતો આમાં નેતાઓ તો ભાષણો કરી નીકળી જશે, પણ હવે જે ભોગવવાનું આવશે ત્યાં જે ખેડૂતો ઉપર કેસ થયા છે એમને તારીખો ભરવાની છે. એટલે કોઈ પણ લોકશાહીની અંદર ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનો થાય. અને આજે અમે પણ ગાંધી ચિંધ્યા માર્ગે કરીએ છીએ, પણ તેમ છતાં આજે પણ તમે અહીંયા દેખો છો પોલીસ બળખડ કરી દેવામાં આવ્યું છે. લોકોને તમે સહાય આપી હોત તો તમારે ક્યાં અહીંયા આવવાની જરૂર? થેન્ક યુ.